नमो ओरियंताणं सिद्धाणं नमो आयर्याणं नमो वसायणं नमो लोये सव श्रावणं एषो पञ्च नमोकारो सौव पावपणासरणो मङ्गलानि च सव्येसिं पद्मं हवै मङ्गलं पद्मं हवै मङ्गलम् ओम नमो नारायण ओम नमो सूर्य ओम नमो सूर्य देव्याय ओम नमो वायनार्यस ओम नमो बम्बिये लिविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य युग प्रधान आचार्य उपाध्याय साधु साधी भगवान तो जय शास्त्र देव जो संकन माता आप करवानी आज्ञा हो शरणु हो संरक्षण हो आप करवानी आज्ञा हो शरणु हो संरक्षण हो। हे पतित जन पावनी क्रूर परिता समी अधम उधारिणी आत्म से जन्म जन्मांतरु जानता जोगी आत्म अनुभव दे आज दीधी भक्त भगीरथ सम भाग्यशाली महा भव्य सौभाग्यनी विनती चारुतर भूमिना नगर नळियादमा पूर्ण कृपा प्रभु करी पतित जन पावन सूर सरिता अदम उठातिनी आत्म सिद्धि आत्म सिद्धि। ચાલો આપણે 42મી ગાથા 41મી ગાથા આવ્યા ને हाँ લાસ્ટ આપણે 40મી જો આવે જ્યાં हाँ એવી દશા સદગુરુ બોધ સુહાય તે બોધિ ઉચ્ચારણા ત્યાં પ્રગટે સુખદા બરાબર. આજે આપણે 41મી ગાથા છે हाँ ત્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન જે જ્ઞાને ક્ષય કરે પામે પદ નિર્વાણ. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આ આગળની ગાથાઓનું અનુસંધાન છે બરાબર ને. આપણી આગળથી ગાથા ચાલી આવે છે કે કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. એટલે દશા એટલે અહીંયા આગળ આપણે એક જ અર્થ કરવાનો આત્માર્થ. અને આત્માર્થ એટલે શું તો કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા. दया બરાબર ને. આ ચાર એના આભ્યંતર લક્ષણો છે આત્માર્થના. તો જ્યારે જીવમાં આવી દશા પ્રગટ થાય, આવી દશા એટલે કેવી તો કે કશાયની ઉપશાંતતા હોય, માત્ર ને માત્ર લક્ષ્યમાં મોક્ષ હોય, ભવ પ્રત્યેનો ખેદ હોય. ભવ પ્રત્યેનો ખેદ એટલે કર્મ બંધનો જ ખેદ હોય. કારણ કે ભવ થાય છે કર્મના કારણે, કશાયના કારણે. અને કશાય છે એ ભવોનું સિંચન કરે છે. સિંચાઈ ભવંતી પુનઃભવસ્સ. પૂર્વ ભવના પુનર્જન્મના સિંચનનું કામ કોણ કરે? રાગોય દોષો વિયકમ અભિયમ. રાગ અને દ્વેષ એક મિનિટ
જી. હાજી. હમ. હા, તો એ જે આત્માર્થની દશા છે, રાગ અને દ્વેષ આ બે કર્મના બીજ છે ને આ બે કર્મના બીજ શું કરે છે તો કે પુનર્જન્મનું સિંચન કરે છે. વ્યક્તિના પુનર્જન્મને સિંચન કરનારું અગર કોઈ પરિબળ હોય તો એ રાગ અને દ્વેષ રૂપી બે કર્મના બીજ છે. બરાબર. તો એ હમ. કર્મના બીજ પ્રત્યે જેને ખેદ છે એને ભવખેદ કહેવાય. હા, એટલે કશાયની ઉપશાંતતાની અનુસંધાનની અંદર જ એને ભવનો ખેદ છે. એટલે જેનાથી ભવ વધે એવા કારણોથી, એવા સાધનોથી જેને ખેદ છે. હા, અને સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવ છે. આ ચાર લક્ષણ જેનામાં છે એ દશાને આત્માર્થ દશા કહેવાય. અને જ્યાં આત્માર્થ દશા પ્રગટ થાય ત્યાં સદગુરુ નું નિમિત્ત યા તો પ્રત્યક્ષ રૂપે યા તો ગુરુગમ રૂપે એને પ્રાપ્ત થાય. આપણે ગયા ક્લાસમાં વાત કરી હતી ગુરુગમની. જી. કે કા એ પ્રત્યક્ષ સદગુરુ નો યોગ બને અને પ્રત્યક્ષ સદગુરુ ન હોય તો સદગુરુ નો ગુરુગમ, એના સંકેતો, એના સૂચનો, એના આપણને હાઈલાઈટ્સો ઈશા એ બધી આપણને મળે. ઈશારા. જી. હમ. ઈશારા. હા, સદગુરુ ઈશારા. હા, ઈશારા. હા. સદગુરુ ઈશારા. તરફથી ઈશારો મળે. બરાબર ને. તેવા હમ. સંકેતો સદગુરુનો એને સંયોગ સાપડે ક્યારે કે જયારે એની આત્માર્થ દશા જાગ્રત થાય ત્યારે. બરાબર. તો એ જ વાતને લઈને આગળ કૃપાળુદેવ વાત કરે છે કે ભાઈ આત્માર્થ દશા છે તો સદગુરુ નિમિત્ત છે. સદગુરુ નિમિત્ત છે તો અંતરમાં શું વિચારણા છે. અંદરમાં તમને સારા સારા વિચારો, સારી સારી સાધનાની વાતો, આ પોઝિટિવ વાતો, પછી કેવી રીતે બહાર નીકળાય એવી સાધના અને એવા સદવિચારો એના હૃદયની અંદર પ્રગટે. એને સુવિચારણા કે સુવિચારણા નો અર્થ છે કે જે વિચારો આપણા આત્માને નિર્મળ બનાવે, જે વિચારો આપણા ચેતનાને ચૈતન્યવંત બનાવે, જે વિચારો આપણને ભવના સાધનોથી મુક્ત કરાવી અને આત્માના સાધનો તરફ પ્રેરે, એ વિચારણાને સુવિચારણા કહેવાય. બરાબર. તો એવી વિચારધારા પ્રગટ થાય કે ક્યારે મારો મનોરથો આવે, કે ક્યારે હું આરંભ પરિગ્રહ નો ત્યાગ કરું, ક્યારે હું સાધુ પણ અંગીકાર કરું, ક્યારે મારું સમાધિ મરણ થાય. સાધુ હોય તો એને મનોરથ જાગે કે નિત નવીન જ્ઞાન ની આરાધના કરું. બરાબર છે. નિત નવીન તપસ્યા કરું. યથાખ્યાત ચારિત્ર પાડવાની કોશિશ કરું અને સમાધિ મરણને પ્રાપ્ત કરું. આવા ભાવો એના હૃદયમાં જાગ્રત થાય. આપણા આગમમાં જ્યાં જ્યાં પણ સાધકો જાયગા છે ત્યાં ત્યાં એના પાઠ આવે કે 14 પૂનમ ના એ લોકો પૌષધ કરે. આઠમ, 14 અને પૂનમ. હા, તો મહિનામાં એવા 6 પૌષધ કરે ને પૌષધ માં ધર્મ જાગરણ કરતા કરતા એ લોકોને એવો અજત થી એટલે એવો અધ્યવસાય ઉત્પન્ન થાય, એવો ભાવ ઉત્પન્ન થાય, કે ક્યારે મારા ગામમાં સંત પધારે એમની પાસે હું ધર્મ સંદેશ સાંભળું, શ્રાવક ના વ્રત અંગીકાર કરું, એમની પાસે હું સાધુ પણ હું અંગીકાર કરું, એમની પાસે હું સલ્લેખ ના અંગીકાર કરું. તો આવી બધી જે ધર્મ જાગરણ જેને કહેવાય, જેને સુદખું જાગરિકા કહેવાય. સાધક હોય એટલે શ્રાવક હોય તો એને સુદખું જાગરિકા કહેવાય. અને સંત હોય તો એને જાગરણ કહેવાય. બરાબર છે. તો એવી ધર્મ જાગરિકા એના હૃદયમાં જાગે અને એ સુવિચારણા જાગે અને એ પ્રમાણે પછી એ પોતે વર્તે.
તો શું થાય? તો કે ધીરે 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 નીચ સુવિચારણાના કારણે, સદવિચારના કારણે, સર્વ જીવો સાથેની મૈત્રી ભાવના કારણે, કશાયની ઉપશાંતતાના કારણે, સદગુરુના સદગુરુના સહાયથી શું થાય? તો કે એનો દેહાધ્યાસ તૂટવા માંડે. હા, દેહાધ્યાસ તૂટે અને જેવું દેહાધ્યાસ તૂટે, દેહ અને આત્માનું અનાદિકાલીન એક મોહભાવ હતો, એ મોહભાવ એનો તૂટે તો શું થાય? તો કે ત્યાં નીચ પ્રગટે નિજ જ્ઞાન. જેવો દેહાધ્યાસ તૂટે એટલે એને નિજ જ્ઞાન પ્રગટ થાય. નિજ જ્ઞાન એટલે પોતાના આત્માનું એને ભાન થાય. આત્મા છે એવું અંદરથી એને રણકાર આવે. આત્મા છે એવું એને નાભીમાંથી અહેસાસ આવે. હા, અને ઈ અહેસાસ ઈ અહેસાસ એટલો બધો જબરદસ્ત હોય કે સંસારના તમામ વિષયોના રંગ અને રાગો એને ફિક્કા લાગે. હમ હા, એને ફિક્કા લાગે. મેં હમણાં ગયા વખતે કહ્યું હતું કે ભાઈ જલેબી ખાધી હોય ને એના ઉપર તમે ચા પીઓ તો કેવી લાગે ચા? મોડી 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 લાગે. હા, હમ એમ જેને એક વાર નિજ જ્ઞાનનો અહેસાસ થયો છે, પોતાના આત્માની અનુભૂતિનો અહેસાસ થયો છે, એને પછી સંસારના ચારે ગતિના દેવ ગતિના પણ ભોગો ઉપભોગો એને કેવા લાગે? તો કે ફિક્કા ફીકા લાગે. હમ એનાથી પણ ચડિયાતો એ અંદરનો રસ હોય, વિચાર કરો કેવો હશે એ રસ. હા, ઈ અનુભૂતિ કેવી હશે એની અંદરની? જબરજસ્ત. કે એને પહેરવામાંથી રસ ઉડી જાય, જમવામાંથી રસ ઉડી જાય, હરવા ફરવામાંથી રસ ઉડી જાય. બસ એને જ્યારે પણ સમય મળે ત્યારે એની આંખો બંધ થઈ જાય ને અંદર ડૂબકી લગાવી દે. જ્યારે પણ મન થાય ને આંખો બંધ થાય ને અંદર ડૂબકી લગાવી દે, એવી જાગ્રત અવસ્થા એને પ્રાપ્ત થાય. બસ ઈ જ વાતને કૃપાળુ દેવે અહીંયા કહ્યું છે 41મી ગાથામાં કે જ્યારે આવી સુવિચારણા જાગે, હા, આત્માર્થ દશા જાગ્યા પછીની સદગુરુના સત્સંગથી એને જે પણ સુવિચારણાઓ મળી છે, એ સુવિચારણાથી એનો ધીરે 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 દેહાદ્યાસ તૂટતા તૂટતા તૂટતા, કારણ કે દેહાધ્યાસ ગુરુ કૃપા વગર ન તૂટે. આ એક હમ નક્કી વાત છે. હમ દેહાધ્યાસ ગુરુ કૃપા વગર એ સ્વચ્છંદ ન રોકાય. આપણે આગળની ગાથાઓમાં હા બધું જોઈ જ લીધું છે. હા અને સદગુરુનો યોગ મળે એનું સમર્પણ જાગે એટલે તરત જ સૌથી પહેલા પોતાનું સ્વચ્છંદ રોકાય. અને સ્વચ્છંદ રોકાય ને પછી આવી બધી સરસ વિચારણાઓ એના આત્મામાં પ્રગટ થાય. આત્મ સાધના માટેની, પોતાના આત્માને નિર્મળ કરવા તરફની જાગૃતિ જેમ જેમ એની વધતી જાય તેમ તેમ દેહાધ્યાસ તૂટતો જાય. અને દેહાધ્યાસ સંપૂર્ણ તૂટે એટલે એને શું થાય? તો કે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ પ્રાપ્તિ થાય. થઈ અને એ સમ્યક દર્શન એટલે શું? તો કે પોતાના આત્માની અનુભૂતિનો અહેસાસ. આત્મા દેખાય નહીં સમ્યક દર્શનને, પણ એનો અનુભવ એને અંદરથી આવે. હમ આનંદ આનંદ હા, હતો. એ અભેદતાનો અનુભવ આવે એને. અને ઈ અનુભવ આવે એટલે જગતના તમામ પદાર્થો પ્રત્યે, તમામ જીવરાશિ પ્રત્યે એના દિલમાં કરુણા ભાવ, મૈત્રી ભાવ વહેવા માંડે. હા, એને કોઈના પ્રત્યે પણ દુર્ભાવ ન રહે, કોઈના પ્રત્યે પણ ફરિયાદ ન રહે, કોઈના પ્રત્યે પણ નબળું જોવાની દ્રષ્ટિ ન રહે. હા, અને એ નીચ જ્ઞાન પ્રગટ થાય. સમજાણું બરાબર? તો એ સુવિચારણાના કારણે એને પોતાનું આત્મજ્ઞાન દેહાધ્યાસ એનો નબળો પડે અને દેહાદ્યાસ સંપૂર્ણ તૂટે એટલે એને નિજ જ્ઞાનની પ્રાપ્તિ થાય. નિજ જ્ઞાનની પ્રાપ્તિ થવી એનો અર્થ છે थोड़ा पानी કે फेंक दो ऊपर સમ્યક नहीं દર્શન आएगा ना પ્રાપ્તિ ना થશે. फेंक दो। अरे इतना सारा मत फेंको। કોનું માઈક ચાલુ છે? હમ
હા હા, બરાબર છે. જય આપણે સ્વામી. હમણાં જ શીખીએ છીએ કે માત્ર મોક્ષ અભિલાષ, ભણવા બેસીએ એટલે માત્ર ભણવાનું, એ સિવાય કોઈ પણ પ્રવૃત્તિ આજુબાજુમાં નહીં થવી જોઈએ. હને? અને બધા સાંભળે છે, આપણો અવાજ બીજાને આવશે તો એને ડિસ્ટર્બ થશે. હા, બરાબર છે. જય સ્વામી. હા, અને જ્યારે નીચ જ્ઞાન પ્રગટ થાય તો શું થાય? તો કે જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. હા, અને જેવું એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય એટલે શું થાય? તો કે ઈ જ્ઞાનના કારણે એનું મોહનીય કર્મ ક્ષય પામતું જાય. અગર એનો કાળ લબ્ધિ લાંબી નથી તો એક વખત નિજ જ્ઞાન પ્રગટ થયું અને જો આયુષ્યનો બંધ થયો નથી તો એ જ ભવે મોક્ષે જાય. અચ્છા. અને આયુષ્યનો બંધ થયો હોય તો સાયક સંકેતી ભવ જીવ ત્રીજે ભવે મોક્ષ જાય. હા, બરાબર છે. તો ઈ હમ જ્ઞાનના કારણે ધીરે ધીરે એનું મોહનીય કર્મ ક્ષય થાય અને અંતે શું થાય? તો કે અંતે પામે પદ નિર્વાણ. અભેદ દશામાં સતની સૃષ્ટિમાં એ સમાય જાય. સિદ્ધ થવું એટલે સતમાં સત થઈને ભળી જવું. હમ પછી ત્યાં જીવ અને અજીવ એવી અલગ વ્યાખ્યા રહેતી નથી. ઉત્પાદ વ્યય ધ્રુવરૂપ સતના ધર્મની અંદર એ સમાય જાય. હમ બરાબર છે. પછી ત્યાં અલગ અલગ નામ નથી, અલગ અલગ ઓળખાણ નથી, અલગ અલગ ચિહ્નો નથી. હમ નિરંજન નિરાકાર અવસ્થામાં સ્થિત અવસ્થા. થઈ જાય. સમજાઈ ગયું બધાને? જય સ્વામી. અદ્ભુત. જય સ્વામી. જય હમ સ્વામી. બહુ જ મસ્ત. મને આજે અંદરથી એવું લાગે છે કે તમે લોકો અંદરથી ડિસ્ટર્બ છો કોઈ? મને અંદરથી એવું હા લાગ્યા રાખે છે. બધા બરાબર છો ને? હા હા. ના સ્વામી. એકદમ ઓકે? હા હમ. ફોન કર્યો. હરોજ જેવું મને અંદરથી અનુભવ નથી આવતો એટલે હું. સ્વામી, આ ગાથા એટલી સરસ જમીને છે મોકલ ને, ને જરા. સરસ છે ને, તમે એટલી એમ ચાર નહીં સાડીને નહીં, જ માં જોડે. સમજાવવા માટેનું નહીં. સમજાવતી વખતે મને અંદરમાં જે ભાવ આવે ને એની મને હા ખબર હા પડે. આજે હા. મારા ભાવ અંદરથી તૂટી રહ્યા છે. એ મને અચ્છા. સમજાય છે. તમે બધા મજામાં છો ને? હા જી જી સ્વામી, સ્વામી. બધાય બરાબર છે. જી હા એકદમ સ્વામી. બરાબર છે ને? બધાને ભણવું છે ને? હા હા જી હા 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 સ્વામી. સ્વામી. સ્વામી તો આવ્યા. ભલે. સ્વામી, એમ અચ્છા, થાય છે કે ક્યારે 41મી ગાથા સંતોષની પ્રાપ્તિ થાય. બધાને સમજાઈ ગઈ? જી હા સ્વામી. એકદમ. હા, જય કે જ્યાં સ્વામી. પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે જ્યાં પ્રગટે સુવિચારણા, સુવિચારણા ક્યાં પ્રગટે? અંદરમાં. આત્મામાં. આપણા આત્મામાં. આપણે લિંક અંદર. લિંક લિંક જોડો. સુવિચારણા ક્યાં પ્રગટે? જ્યાં પ્રગટે સુવિચારણા અધૂરું વાક્ય છે. તો સુવિચારણા ક્યાં પ્રગટે? જેવું જ્ઞાન થાય, આપણું રાગ દ્વેષ ના આપણા મોહ આત્મામાં. કર્મ ઓછો થાય ને તો કે આત્મામાં આપણને સદગુરુનો બોધ મળે ત્યારે. મળે. હા, અને આપણો રાગ દ્વેષ તૂટે. સદગુરુનો બોધ મળે. આગલી ગાથા જોઈ લ્યો. સદગુરુ બોધ સુહાય તે હા બોધે સુવિચારણા. સદગુરુનો બોધ મળે તો અંદરથી સુવિચારણા જાગે. જાગે. હા. બરાબર. તો હમ સુવિચારણા ક્યાં જાગે? તો કે સદગુરુનો બોધ મળે સદગુરુ નો ત્યાં. બોધ મળે ત્યાં. સદગુરુનો બોધ ક્યાં મળે? આપણે રાગ તો કે રાગ જ્યાં દ્વેષ એવી કરીએ દશા છીએ પ્રગટ ત્યાં થાય. રાગ દ્વેષ એવી દશા એટલે કેવી દશા? તો રાગ કે દ્વેષ થી આત્માર્થ દશા. બરાબર. આત્માર્થ દશા પ્રગટે ત્યાં સદગુરુનો બોધ મળે. સદગુરુનો બોધ મળે તો સુવિચારણાનો અવસર આવે. સુવિચારણાનો અવસર આવે તો દર્શન મોહ ટળે. દર્શન મોહ કરે. ટળે તો નિજ જ્ઞાન થાય. નિજ જ્ઞાન થાય તો મોહનીય કર્મનો ક્ષય થાય. હમ મોહનીય કર્મનો ક્ષય થાય તો નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. ઓહ વાહ. જી સ્વામી. સમજાણું? હમ હા, તો નિર્વાણ પદની પ્રાપ્તિ માટે શું જોઈએ? તો કે મોહનીય કર્મનો ક્ષય જોઈએ. મોહનીય હમ કર્મના ક્ષય માટે શું જોઈએ? તો કે નિજ જ્ઞાન જોઈએ. જ્ઞાન લેવું. નિજ જ્ઞાનની અનુભૂતિ જોઈએ.
નિજ જ્ઞાન ક્યારે થાય તો કે સુવિચારના જાગે ત્યારે. સુવિચારના જાગે ક્યારે તો કે સદગુરુનો બોધ મળે ત્યારે. સદગુરુનો બોધ ક્યારે મળે તો કે આત્માર્થ દશા આવે ત્યારે. અને આત્માર્થ દશા આવે ક્યારે જ્યારે રાગ દ્વેષ ઓછા થાય ત્યારે. આત્માર્થ દશા આવે ક્યારે સદગુરુનો બોધ મળે ત્યારે. આત્માર્થ દશા આવ્યા પછી સદગુરુનો બોધ મળે, સદગુરુનો સંકેત મળે, સદગુરુનો સત્સંગ મળે. યસ, આત્માર્થ દશા ક્યારે આવે તો કે 4 ચીજ થાય ત્યારે. કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષનું લક્ષ્ય, ભવનો ખેદ અને સર્વ જીવો પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવ, મૈત્રી ભાવ, કરુણા ભાવ. સમજાણું? ફરી રિપીટ કરો. જ્યાં આગળ કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષનું લક્ષ, ભવનો ખેદ અને જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ હોય ત્યાં શું પ્રગટે? આ 4 વસ્તુ હોય ત્યાં શું પ્રગટ થાય? આત્માર્થ બોધ. આત્માર્થ આવે. વેરી ગુડ. જ્યાં આત્માર્થ હોય ત્યાં શું થાય? સદગુરુનો યોગ મળે. સદગુરુનો યોગ મળે. સદગુરુનો યોગ મળે તો શું મળે આપણને તો કે એમના તરફથી આપણને બોધ મળે. હા, અને એ બોધથી આપણામાં શું જાગે તો કે શું વિચારણા જાગે. શું વિચારણા કરવાથી શું મળે? દર્શન મોહ ટળે. અને દર્શન મોહ ટળે તો શું મળે? સમ્યક દર્શનની નીચ પ્રાપ્તિ થાય. જ્ઞાન, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. અને સમ્યક દર્શન આપણું હાજર હોય તો શું થાય તો કે મોહનીય કર્મ ઘટે. શું થાય તો કે મોહનીય કર્મનો ક્ષય થાય. આત્મજ્ઞાનની હાજરી હોય તો મોહનીય કર્મનો ક્ષય થાય. આત્મજ્ઞાનની હાજરી હોય તો સમયે સમયે મોહનીય કર્મ આપણું ક્ષય થાય. ઉપશમ નહીં, ક્ષય એટલે જડમૂળથી નીકળવા માંડે. હા, અને મોહનીય કર્મનો ક્ષય થાય તો શું પ્રાપ્ત થાય તો કે પામે પદ નિર્વાણ. તો નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. સમજાઈ ગયું બધાને બરાબર? જી સ્વામી. એકદમ આખી લિંક સમજાઈ ગઈ બધાને? કેમ કે આ બધી જ ગાથામાં એક જ વાતને સ્પષ્ટ કરી છે. આવે જ્યાં એવી દશા, સુવિચારણા, હને આત્માર્થ દશા. તો આ બધું તમને સમજાઈ ગયું ને એકદમ બરાબર? હવે ઊંઘમાં પૂછે તો આપણને ખબર પડે કે આત્માર્થી કોને કહેવાય તો કે જેની કશાયની મંદતા હોય. આત્માર્થી કોને કહેવાય તો કે માત્ર મોક્ષનું લક્ષ્ય હોય. આત્માથી કોને કહેવાય કે જેને ભવનો કર્મના ખેદ હોય. બંધનો ખેદ હોય. આત્માથી કોને કહેવાય જીવ માત્ર પ્રત્યે જેને મૈત્રી ભાવ હોય. કરુણા ભાવ ને આ મૈત્રી 4 ભાવ હોય. માંથી એક પણ હોય તો આત્માર્થ દશા એની આવ્યા વગર ન રહે. અને આત્માર્થ દશા આવે એટલે તરત જ તમને સદગુરુના સુયોગ સાંપડવાનો અવસર જાગવા માંડે. અને ઈ અવસર આવે અને જો આપણને સદગુરુ તરફથી પ્રેરણા મળે, સદગુરુ બોધ તરફથી મળે. આપણને માર્ગ મળે અને આપણે એનો વિચાર કરતા થઈ જઈએ તો મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મ તૂટતા વાર ન લાગે. હને? અને જેવું દર્શન મોહ તૂટે એટલે અંદરનો આત્માનો જ્ઞાન, આત્માનો પ્રગટ થાય. ઉજાસ પ્રગટ થાય, અનુભવાય. અને ઈ અનુભવ એટલો જબરદસ્ત હોય કે જગતના તમામ મોહ કરનારા પદાર્થો આપણા માટે ફિક્કા થઈ જાય. નીરસ થઈ જાય. હા, નીરસ થઈ જાય, નિર્વેદ થઈ જવાય. અને નિર્વેદ થાવ એટલે કર્મક્ષય થાય. વેદન ટળે એટલે કર્મક્ષય. અને કર્મક્ષય થાય તો શું થાય તો કે પામે પદ નિર્વાણ. જરૂરી નથી કે ઈ જ ભવે નિર્વાણ પામે, પણ જે જે કર્મો એના છૂટતા જાય એનાથી એનો નિર્વાણ થતો જાય.
જી જી મારે કરોડ રૂપિયાનું દેણું હોય તો જેમ જેમ રૂપિયા ચૂકવાતા જાય તો પછી મારે એનો હિસાબ કરવાનો ન રહે, તો એટલી ના ચીજથી મારું નિર્માણ થઈ જાય. જી 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 બહુ હા, સરસ. અને જ્યારે એવી તમામ વસ્તુઓથી મારો અ લેણું દેણું ચૂકવાઈ જાય, લેણું અને દેણું બંને ચૂકવાઈ જાય, હમ એટલે એ દિવસે શું થાય તો કે એ દિવસે પદ નિર્વાણની પ્રાપ્તિ થાય. પાકું? જી સ્વામી બહુ જ સરસ, બહુ ઉત્તમ હતું. તો 41મી ગાથા આપણી પૂરી થઈ. હમ આપણે એનું વાંચી લઈએ. જ્યાં સુવિચાર દશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણ પદને પામે. હમ ભાવાર્થ: સદગુરુના ઉપદેશની સતત વિચારણાથી આત્માથી જીવ સત સ્વરૂપની યથાર્થ માન્યતા કરે છે. સત સ્વરૂપની ખોજની અભિપ્સા તીવ્ર થતા એનો દર્શન મોહ ધીરે 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 મંદ થવા માંડે છે અને અધ્યાત્મ રસ એનો વૃદ્ધિ પામે છે. આત્મ પ્રાપ્તિની તીવ્ર રુચિના પ્રતાપે તે વિચાર પૂર્વક ભેદ જ્ઞાનનો પ્રયાસ ચાલુ કરે છે. ભેદ જ્ઞાન એટલે શું ખબર છે? શરીર કે આત્માને આત્મા? શરીર અને આત્મા અલગ છે એ. આત્મા અલગ જોવાય. એ દેખાય ત્યારે બરાબર છે, પણ હા વિચાર પૂર્વક ભેદ જ્ઞાનનો પ્રયાસ ચાલુ કરે એટલે શું? એટલે હરેક બધા જ જીવમાં એને વસ્તુમાં આત્મ તત્વ વિચાર દેખાય. પૂર્વક ભેદ જ્ઞાનનો પ્રયાસ એટલે શું? એટલે બધા જ કાર્યમાં ભેદ જ્ઞાન કર્યા કરે કે આ હું નથી કરતું, એટલે શું શરીર ભેદ કરે છે. જ્ઞાન? પણ એટલે શું? મને સમજાવો હું ને તમે, મારો એટલે શું? આત્મા અલગ છે. હા, શરીર અને આત્મા અલગ છે. દેહાદ્યસ શરીર અને આત્મા હું આત્મા અલગ છે. શરીર પરનો મોહ છૂટે. હું જોઉં છું, કોઈ હું વસ્તુમાં જાણનારું રાગ કરે દ્વેષ છે નહીં. એ બધું શરીર કરે, જે બી ઘણી વાર પ્રવૃત્તિ શરીર કરે એમ. ના હોય પણ સંયોગો હોય તો શરીર તમારું તંદુરસ્ત જ છે, તો ભેદ જ્ઞાન કેમ હા કરશો? શરીરમાં કઈ પીડા હોય તો ભેદ જ્ઞાન કરો કે ભાઈ પીડા છે તે હું નથી, હું છે તે પીડા નથી. પણ એકત્વ શરીર ભાવ. સ્વસ્થ છે તો ભેદ જ્ઞાન શું કરશો? હરેક એકત્વ ભાવ કામ ને. કરતા પ્રસંગે પ્રસંગે પોતાને જોવાનું એમ કે હું અલગ છું. જે કરે છે એ મેં ક્યાંક સાંભળ્યું હતું કે ચંપાબેન કરીને હતા, તો ઈ હરેક કાર્ય કરતા ઝાડુ બી કાઢે તો ઈ તરત જોવે કે આ ઝાડુ કાઢે છે તે હું નથી, હું એનાથી અલગ છું, હું આત્મા છું, હું ખાલી જોનારો જાણનારો. તો એવી રીતે વેદના હરેક કાર્યમાં કરે. કોઈ પ્રતિક્રિયા ન કરે સુખ દુઃખમાં કઈ. પ્રતિક્રિયા ન કરવી એટલે શું? જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જોનાર અને રહેવાનું. જાણનાર બનવાનું. હા, સ્વામી, સ્વીકાર જ્ઞાતા ભાવ, દ્રષ્ટા ભાવમાં સ્વીકાર રહેવાનું ભાવ. ઈ ના આવે. બોલો બોલો, બરાબર છે, બોલો. હવે તો તમને આ જવાબ આવડવો જ જોઈએ, અને આવડી ગયો છે. બોલો, બરાબર બોલો. જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવાનું, સમભાવમાં રહેવાનું, અને કોઈ પણ કાર્ય કરતી વખતે શરીર કાર્ય કરે છે, મારો આત્મા જો જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં છે. ભળવું નહીં એમાં. સાક્ષી બની જવાનું. વેદ જ્ઞાનનો અર્થ છે કે જે પણ ઉદય ભાવ ચાલી રહ્યો છે એ ઉદય ભાવની અંદર સાક્ષી બની ભળવું નહીં. જવાનું. બરાબર. સાક્ષી બની જવું એટલે શું? તમે કામ કરી રહ્યા છો તો તમે કામ પ્રત્યે સજાગ છો. જયમ ચરે, જયમ ચિઠ્ઠે, જયમ માસે, જયમ સહે, જયમ ભુંજંતુ ભાસંતો પાવકમ્મમ ન બંધઈ. આ ભેદ જ્ઞાન છે. જયમ જયમ એટલે જતના, જતના એટલે વિવેક. વિવેક એટલે શું? તો કે ચાલતો હોય ત્યારે એનું સમગ્ર કોન્સન્ટ્રેશન ચાલવામાં છે, ચાલવા સિવાયની કોઈ વસ્તુમાં એનો રાગદ્વેષ કે એ ચીજમાં એનો ઉપયોગ પણ ન જાય. આ ભેદ એટલે છે. સ્વામી, મન વચન કાયાના યોગ એક જ ઠેકાણે સ્થિર થવા જોઈએ. યસ. બરાબર. જે કામ કરો એમાં અગર તમે 100% છો
તો રાગ દ્વેષ નહીં થાય 100%. તમે એક કામ કરતા કરતા બીજા કામમાં મિક્સઅપ કરશો તો રાગ દ્વેષ આવશે. જરાક કામમાં તમે પ્રમાદ સેવો, જરાક કામમાં તમારો ઉપયોગ બદલાણો એટલે તરત જ રાગ દ્વેષ હાજર થશે. પણ જે કામમાં તમે ખોવાઈ ગયા છો, કામમાં ખોવાના છો, પછી જમવાનું કામ હોય તો જમવાના કામમાં ખોવાના છો, પણ જો એમાં આપણને સ્વાદ આવતો હોય તેનો અર્થ છે કે આપણે જમવામાં નથી ખોવાના, આપણે સ્વાદમાં ખોવાના. સમજાય છે? પણ ત્યાં આત્મા કેવી રીતે યાદ તમે જમો છો તો તમારું સમગ્ર કોન્સન્ટ્રેશન તમારી જમવાની ક્રિયા ઉપર છે કે જે તમે જમી રહ્યા છો એને તમે અનુભવી રહ્યા છો, તમારા તરફથી કઈ મેળવતા નથી. પણ આ સ્વામી વેદ આવી જ્ઞાન છે. દશા આજકાલ છે ને ફક્ત મોબાઈલ જોતી વખતે જ આવે છે. બસ આપણે વિભાવ પાસેથી શીખવાનું છે. અમને ગુરુદેવ હંમેશ કે સૌથી મોટામાં મોટો ટીચર વિભાવ છે. વિભાવમાં આપણે બધું જ કરીએ છીએ આ ચીજ, બસ ખાલી જાગ્રતમાં કરવા માંડો તો એ સ્વભાવ બની જાય. આપણને શીખવાનું વિભાવ પાસેથી જ છે. આપણે યોગ ઉદય પ્રમાણ અવસ્થા પણ આપણે કરીએ છીએ, પણ વિભાવમાં કરીએ છીએ. બસ એ સ્વભાવમાં કરવા માંડો, વાત એટલી જ છે. ખાલી એક ઘણી વખત પડખું જ વિચાર કરું બદલવાનું છે. સ્વામી, ઘણી વખત વિચાર કરું ટીવી જોતા કે મોબાઈલ જોતા જરાય હાથ પગ હલે નહીં, અડધી અડધી કલાક જેવું ધ્યાનમાં બેસે એવું 2-2 મિનિટે ચળ આવશે, હાથ પગ દુખશે, પગ હલાવવાનું મન થશે. પછી ઘણી હા ને, ટ્રાય કરું હું તો કે ભેદ નથી જ્ઞાન નો કરવાની, જેમ અર્થ ઈ મોબાઈલ છે, જોતી વખતે હું નથી ભેદ કર્યું. જ્ઞાન નો અર્થ જ ઈ છે કે તમે ક્યાંય ભેદમાં ન જાઓ, જ્યાં છો ત્યાં અભેદ ભાવમાં રહ્યો એટલે ઓટોમેટિક તમારાથી અળગું પડતું જશે. જે પણ ઉદય આવ્યો છે અળગો થઈ જશે, જે પણ ઉદય આવ્યો છે અળગો થઈ જશે, ભેદ થઈ જશે. એને ભેદ વિજ્ઞાન કહેવાય. હું આત્મા કરી રહ્યો છું ને જે કઈ પણ કરી રહ્યો છું એ ખાલી શું કહેવાય એને, બોલવાની વાતો છે. એની માટે કયો શબ્દ આપવો મને? જે કરે છે એ શરીર કરે છે, હું કઈ કરતો નથી, આવી બધી વિચારણા છે ને, એને એક પ્રકારનું અધ્યાત્મનું મેસ્મેરિઝમ કહેવાય. નહીં તો ભેદ જ્ઞાન એટલે સ્વીકાર ભાવ થયો સ્વામી? હા, ભેદ જ્ઞાન એટલે સ્વીકાર ભાવ થયો? ભેદ જ્ઞાન એટલે સ્વીકાર ભાવ અને આપણા તરફથી નો રિએક્શન. જે છે એમાં ખોવાઈ જાઓ, આપણા તરફથી નવું રિએક્શન ઊભું નહીં કરો. આ ભેદ જ્ઞાન છે કે મારો આત્મા છે એ ભેદ પાડતા જાઓ, પણ આત્મા છે એ બોલીને નહીં, સાક્ષી ભાવ કરીને, જ્ઞાતા દ્રષ્ટા ભાવ કેળવીને, જ્ઞાન દર્શન કેળવીને, ઉપયોગ કેળવીને, એ ભેદ જ્ઞાન છે. ઉદય ભાવમાં આપણા આત્માને પકડીને ચાલવો આ ભેદ છે. સામે હું કઈ એક કામ કરું છું, એમાં હું ખોવાઈ જાઉં છું, એ જ કામમાં એકદમ ખોવાય તો મને કેવી રીતે એમાં ભેદ જ્ઞાન કેવી રીતે થાય? તમે કામમાં ખોવાઈ જશો તો રાગ દ્વેષ નહીં થાય. જો રાગ દ્વેષ થયા તો માની લેવાનું કે આપણે ખોવાણા નથી. રાગ દ્વેષ નહીં થાય કે બીજા વિચારો પણ નહીં આવે, એ જ કામનું કે આમ 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 હા, તમે કરવાનું. કામમાં એટલા બધા ખોવાઈ ગયા કે કામમય બની ગયા છો, એ સિવાય તમને હા કોઈ વિચાર હા, પણ નથી. તો ત્યાં હું પણ ઈ મને અવસ્થા. પોતાને મને તો બી ભૂલી સ્વામી એ તો જાઉં ને, કર્મબંધની અવસ્થા ન થઈ? મને તો નહીં, ત્યારે જરાય ભૂલી નહીં, જાઉં છું. જરાય નહીં. જયમ ચરે, જયમ ચિત્તે, જયમ માસે, જયમ સાહેબ બધી ક્રિયા જ છે. અને એ ક્રિયામાં તમે ખોવાઈ જાઓ, બસ વિવેક ખાલી એટલો જ રાખો કે મારાથી પ્રતિક્રિયા ન થાય, એ વિવેક રાખો. હવે જેમ કે શાક સુધારીએ છીએ ને એમાં ખોવાઈ જાય તો કર્મબંધ ન થયું સ્વામી? તમે ખોવાઈ જશો તો તમને શાકના એક એક ચપ્પુના ઘા ઉપર મૈત્રી ભાવ થશે. અંદરથી ઈ જીવો પ્રત્યે તમને કરુણા ઉપજશે. પણ જી સુધારતા સ્વામી. સુધારતા આપણે રાગ દ્વેષ કરીએ, કેવું સરસ સુધારાણું, કેવું સરસ આચ્યું, કેવું સરસ આચ્યું ને, આપણે સુધારવામાં નથી હોતા, આપણે એના આકાર પ્રકારમાં જતા હોઈએ છીએ.
બધી આ સ્થૂળ ક્રિયાઓ નથી, મારો કહેવાનો અર્થ ખાલી એટલો જ છે. ખોવાઈ જવું એનો અર્થ એ છે કે રાગ દ્વેષ ન થાય એવી રીતે તમે કામની અંદર અગર ઓળઘોળ થઈ જતા હો તો એ ક્રિયાને ભેદ જ્ઞાન કહેવાય. પછી કોઈ જી પણ સર. કામ હોય. હે જ્ઞેય અને ઉપાદેયનો વિવેક એ ભેદ જ્ઞાન છે. આત્મા અને શરીર એવું નહીં, ક્રિયા છે એ કરવાની છે, ફરજ છે. ઋણાનુબંધ સંબંધ પૂરા કરવા માટે તમારે ક્રિયાઓ કરવી જ પડશે. પછી તમારા પોતાના ઋણાનુબંધો હોય કે તમારા સંયોગોના ઋણાનુબંધ હોય, એ તમારે પૂરા કરવા માટે તમારે યોગનો વ્યાપાર તો કરવો જ પડશે, મન વચન કાયાનો. પણ યોગનો વ્યાપાર કરતા કરતા આત્માને ભેદ કરીને રાખો કે કામ કરો છો એ કર્તવ્ય છે અને એમાં રાગ દ્વેષ ન કરવા એ મારો ઉપયોગ છે, એનું ભેદ થવું જોઈએ. એને ભેદ વિજ્ઞાન કહેવાય. યોગો હા ક્રિયા કરે છે અને આત્મા હા રાગ દ્વેષ થવા નથી દેતો એટલો જાગ્રત છે. આ વસ્તુને ભેદ વિજ્ઞાન કહેવાય. જી સમજાય છે? હા હવે સમજ. ઇલાચી કુમાર દોરી ઉપર નાચે છે, નીચે તબલાના તાલ છે, સંગીતની સૂર છે. સંગીતના સૂર અને તબલાના તાલ આ બંનેનો સમન્વય કરીને એના એક એક પગ ઉપડે છે. પણ એ ક્રિયા એનું શરીર કરે છે, એના યોગો કરે છે. અને એ અંદરથી શું છે તો કે અંદરથી અલિપ્ત છે. અંદરથી ભાવ દશામાં ઉતરી ગયા છે, અંદરથી રાગ દ્વેષથી મુક્ત થતા ગયા છે. તો શરીર અને યોગો એની મેળે કામ કરશે જ. કારણ કે યોગોની પાસે તમે અગર આત્મભાવમાં છો તો યોગો એની મેળે બધું જ કરશે. કારણ કે યોગોની પાસે નિગોદથી લઈને નિર્વાણ સુધીનો સોફ્ટવેર છે. એને તમારે ચિંતવું નહીં પડે કે તું આમ કર, એ એની મેળે જ કરશે. અને યોગો જ્યારે એની મેળે કરે અને તમે તમારી આત્મદશાની અંદર, તમારા ઉપયોગ દશાની અંદર, તમારા સાક્ષી ભાવની અંદર અગર તમે એકદમ એકદમ ઊંડા ઉતરી ગયા છો, ઈ ભેદ છે. ઉદય અને હું, આ બંનેનું જે ભેદ છે એ ભેદ જ્ઞાન છે. અને ઈ ભેદ જ્ઞાન થાય ત્યારે યોગો એની મેળે કામ કરે અને આત્મા પોતાના ઉપયોગમાં રહે. આપણે જેમ કેવળ જ્ઞાનનું કહ્યું હતું કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. તો શું કેવડી ભગવાન ગોચરી નથી વાપરતા? કેવડી ભગવાન વિહાર નથી કરતા? કેવડી ભગવાન ઉપદેશ નથી આપતા? કેવડી ભગવાન પ્રશ્નોના જવાબ નથી આપતા? બધું જ કરે છે. એના મન વચન કાયાના યોગો તમામ પ્રવૃત્તિ કરે છે, પણ તમામ પ્રવૃત્તિ કરવા છતાં એની પ્રવૃત્તિમાં અને એના આત્મા બેની વચ્ચે ભેદ છે. આત્મા ઉપયોગમાં છે અને યોગ પ્રવૃત્તિમાં છે. આત્મા નિવૃત્તિમાં છે અને યોગો પ્રવૃત્તિમાં છે. આ ભેદ વિજ્ઞાન નિવૃત્તિ અને પ્રવૃત્તિનો. સમજાણું? એક વખત કયો તો, હા, ફરીથી કયો તો, આત્મા યોગ અને પ્રવૃત્તિનું કઈ હમણાં કીધું. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. આપણે જે કેવળ જ્ઞાન એટલે શું તો કે કેવળ જ્ઞાની ગોચરી વાપરે, કેવળ જ્ઞાની વ્યવહાર કરે, કેવળ જ્ઞાની ઉપદેશ આપે, કેવળ જ્ઞાની પ્રશ્નના ઉત્તરો આપે, બધું જ કરે. મન વચન કાયાના ત્રણેય યોગો વાપરે, પણ તેમ છતાં યોગો ક્રિયા કરે છે. મન ક્રિયા કરે છે, વચન ક્રિયા કરે છે, કાયા ક્રિયા કરે છે. તો યોગો પ્રવૃત્તિ કરે છે અને આત્મા તો કે આત્મા નિવૃત્તિમાં છે, ઉપયોગમાં છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કેવડી ભગવાનનો ઉપયોગ સતત આત્મામાં હોય, સતત આત્મામાં હોય. કોઈ પણ ક્રિયા કરે છતાં એનો ઉપયોગ આત્મામાં જ હોય. આ તો ભેદ સ્વામી વિજ્ઞાન ગોચરી છે. લેવા પણ જાય કેવડી ભગવાન? હા, કેવડી ભગવાન ગોચરી લેવા જાય? જાય, કેમ નો જાય? કેવડી ભગવાન ગોચરી પણ લેવા જાય, કેવડી ભગવાન વિહાર પણ કરે, કેવડી ભગવાન ઉપદેશ પણ આપે, કેવડી ભગવાન પ્રશ્નોત્તર પણ થાય, બધું જ થાય. એટલે સિમંદર કેવડી ભગવાન. ભગવાન મનના ભાવો પણ વાંચી લે,
તો કેવડી ભગવાન બધું જ કરે છે, પ્રવૃત્તિ બધી જ ચાલુ છે. તો યોગો એના પ્રવૃત્તિ કરે અને આત્મા સાક્ષી ભાવમાં રહે, જાતા દસતા ભાવમાં રહે, ઉપયોગમાં રહે. આને કહેવાય ભેદ જ્ઞાન. બસ એમ આપણે પણ એ વિચારપૂર્વક પ્રયાસ કરવાનો છે કે આપણા યોગો કામ કરતા હોય પણ આપણી અંદરથી સતત એલર્ટનેસ હોય, સતત જાગૃતિ હોય કે મારે રાગ દ્વેષ કરવાના નથી, મારે સાક્ષી બનીને ક્રિયા કરવાની છે. સાક્ષી બનીને ક્રિયા કરવી એનો અર્થ એ છે કે બસ રાગ અને દ્વેષ નહીં થવા દેવાના. જેવો રાગ દ્વેષ થાય એટલે અંદરથી એલાર્મ જાગે કે નહીં સબૂર, રાગ દ્વેષ નથી કરવાના, ક્રિયા કર પણ રાગ દ્વેષ નહીં. આ ભેદ વિજ્ઞાન સમજાણું? જી સ્વામી. જે કરી રહ્યો છે એ શરીર કરી રહ્યું છે, આત્મા, એવી બધી વિચારણા કરશો તો એ મેસ્મેરિઝમ થશે. રાગ દ્વેષ ન થવા દેવા, આ મહત્વનું છે. એને ભેદ વિજ્ઞાન કહેવાય કે આત્મા જાગૃત હોય અને યોગો પ્રવૃત્તિ કરે. આત્મા જાગૃત છે, યોગો પ્રવૃત્તિ કરશે. ભેદ જ્ઞાન છે ને, ભેદ જ્ઞાન છે તો નવું કર્મ નહીં બંધાય, નવું કર્મ નહીં બંધાય તો એ ક્ષય પામશે. ક્ષય પામ્યો તો એટલા અંશે નિર્વાણ થયું કે ન થયું? જી સ્વામી. જે કર્મ ક્ષય થયું એ ફરી પાછું ન આવે તો નિર્વાણ થયું કે ન થયું? થયું. એને ભેદ જ્ઞાન કહેવાય. સમજાણું તમને? જી સ્વામી સમજાયું. હેલો, હા, હા સ્વામી સમજાયું. ભેદ વિજ્ઞાન સમજાણું? જાણું સ્વામી. હું આત્મા છું અને હું આમ છું ને વિચાર કરવો સારો લાગે પણ આ પણ એક પ્રકારનું અધ્યાત્મ મેસ્મેરિઝમ છે. જાગૃતિ ખાલી એટલી જ કેળવવાની કે આપણે રાગ દ્વેષ ન કરીએ. વિચારપૂર્વક જાગૃતિ એટલી જ કેળવવાની કે આપણે બને એટલા સાક્ષીમાં રહી શકીએ. વિભાવના નિષેધપૂર્વક એટલે વિચારપૂર્વક ભેદ જ્ઞાનનો પ્રયાસ ચાલુ કરે. સમજાય કે કેવી રીતે કરવાનું? હા. વિભાવના નિષેધપૂર્વક તથા સ્વભાવનો આદર કરવા રૂપે, જો આપી દીધું, મારે કેવા જ પણ નહીં રહ્યું. વિભાવના નિષેધપૂર્વક એટલે રાગ દ્વેષનો નિષેધ કરવાનો તથા સ્વભાવનો આદર કરવાનો, સાક્ષી ભાવનો આદર કરવાનો, કરવા રૂપ ભેદ જ્ઞાનના અભ્યાસથી. આ ભેદ જ્ઞાનનો અભ્યાસ છે. જય હો, જય હો. સર્વજ્ઞાનીનો એક વિચાર, સર્વજ્ઞાનીનો એક વિચાર. હા માસ્ટર, એક પ્રશ્ન પૂછું? પૂછો બેન. આ કેવડી ભગવાન પ્રવૃત્તિ કરે છે મન વચન કાયાથી, તો એનો કર્મ બંધ ન થાય? ન થાય. આત્મામાં તો આત્મામાં જ રહે છે ઉપયોગમાં. હા, પણ પ્રવૃત્તિ તેની ચાલુ જ છે. ખાલી થોડું ઘણું હલન ચલન થાય ને એટલું જ એનું કર્મ બંધાય. અને ઈ કર્મ કેવું હોય? ઈર્યાપથિકી, બે સમયની સ્થિતિનું કર્મ બંધ. જેને કર્મ બંધ જ ન કહેવાય. બંધાણું ને ખઈપું, બંધાણું ને ખઈપું, બંધાણું ને ખઈપું. ઓકે ઓકે. હા, આભાર માસ્ટર. ભેદ જ્ઞાનના અભ્યાસથી પરિણામના પ્રવાહની દિશા બદલાય છે. એટલે વિભાવ નથી કરતા, સ્વભાવમાં રહેવાની કોશિશ કરો છો. હા, અને જે પણ પ્રવૃત્તિ કરો છો એમાં તમે વિભાવ થવા નથી દેતા, તો આ અભ્યાસના કારણે આપણા પરિણામની દિશા બદલાય છે અને તેને આત્મતત્વનો અપૂર્વ મહિમા જાગે છે. વારંવાર પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપનો લક્ષ્ય કરતા સ્વરૂપનો રસ ઘૂંટાઈને ઘટ થતો જાય છે. આ સ્થિતિમાં સ્વભાવની અનન્ય રુચિ અપૂર્વ ભાવ સહિત પ્રગટ થાય છે અને દર્શન મોહનો ક્ષય થાય છે. જેવો દર્શન મોહનો ક્ષય થાય કે નિજ જ્ઞાન આત્મજ્ઞાન પ્રગટ થાય છે. આત્માથી જીવ આત્માનુભવી પુરુષના વચનના અવલંબને આત્મભાવના રૂપ આત્મલક્ષને એકાગ્રપણે નિરંતર આરાધીને પ્રત્યક્ષ આત્મદર્શન પામે છે. આમ દર્શન મોહ વ્યતીત થવાથી આત્માથી જીવને આત્મજ્ઞાન થાય છે. દેહથી ભિન્ન કેવળ ચૈતન્ય સ્વરૂપ પોતાના આત્મામાં વૃત્તિની સ્થિરતા થાય છે. આત્મામાં રમણતા જાગે છે. સ્વાનુભવના અમૃતના રસનો આનંદ આસ્વાદે છે.
તેની મધુરતા મનમાં એવી તો વસી જાય છે કે તે અમૃત રસનો આસ્વાદ નિરંતર અભંગપણે સતત ચાલુ રહે. એ જ આત્મસ્થિરતાના અખંડ આનંદમાં નિરંતર રહેવાય એવી ભાવના રહે છે. કસાય નો કસાય રૂપ ચારિત્ર મોહ આત્મજ્ઞાનના પ્રભાવે મંદ પડ્યા હોવા છતાં આત્મસ્થિરતામાં તે વિઘ્નરૂપ હોવાથી તે ક્ષીણ કરવા અર્થે, તેને નિર્મૂળ કરવા અર્થે આત્માની નિરંતર ઉદ્યમી રહે છે. નિજ જ્ઞાનના પ્રતાપે હવે તેમને ચારિત્ર મોહનીના ઉદયથી ઉઠતા પરિણામ પોતાના નથી લાગતા, પારકા લાગે છે. અને ભેદ જ્ઞાનની પ્રક્રિયા સતત ચાલુ રહેવાથી તેની પરિણામ ઘટતી જતી સ્થિતિ વાળા હોય છે. આત્મજ્ઞાનના બળે મોહ ક્રમશઃ ક્ષીણ થાય છે, ઉદાસીનતા વધતી જાય છે, અપ્રમત્ત સંયમ વાળી દશા પ્રાપ્ત થાય છે. સપક શ્રેણી આરૂઢ થવાથી મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતા અન્ય 3 ઘાતી કર્મનો પણ ક્ષય થાય છે અને અંતે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી અઘાતી કર્મનો નાશ થતા નિર્વાણ પદની પ્રાપ્તિ થાય છે. સાદી અનંત કાળ સુધી એ સમાધિ સુખમાં રહે છે. થઈ ગયું બરાબર? હા, એકદમ. બધાને બેસી ગયા ગાતા? જી સ્વામી. સ્વામી, ભેદજ્ઞાન માટે 2 લાઈન લખાવો ને. હા, ભેદજ્ઞાનની 2 લાઈન લખાવો ને, એનું વ્યાખ્યા ટાઈપ કઈ. ભેદ જ્ઞાન એટલે શું? તો કે શરીર જ્યાં સુધી શરીર છે, સંયોગો છે, ત્યાં સુધી યોગ તો રહેવાના જ છે. હા, તો યોગો એનું કામ કરે, યોગો પ્રવૃત્તિ કરે અને આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર રહે, રાગદ્વેષ ન થવા દે, એવી સાક્ષી ભાવ પૂર્વકની ક્રિયાને ભેદ જ્ઞાન કહેવાય છે. ક્રિયા અને આત્મભાવ બેયનો ભેદ થઈ જાય. સમજાય ગયું બધાને? જી સ્વામી. હેલો, હા સ્વામી. જી સ્વામી. સમજાય ગયું બધાને? જી ભેદ સ્વામી. જ્ઞાન. જી સ્વામી. કામ બધું કરવાનું, બસ રાગ દ્વેષ નહીં કરવાના. ગમો અણગમો, સારું ખરાબ, હા, એવા એવા પરિણામ નહીં થવા દેવાના. અનુકૂળ પ્રતિકૂળ, ભાઈવું ન ભાઈવું, ફાયવું ન ફાયવું, આ બધાને છોડી દેવાનું. હા, કરો બધું જ પણ આટલું તોડો, આટલું છોડો. આટલું છૂટ્યું એટલે તમે રાજા. જી સ્વામી. જી આવું જેટલું જેટલું વિચારપૂર્વક થાય એટલું કરવાની કોશિશ કરવાની. સ્વામી, હા. એવા વિચાર આવે કે શાક સમારતા હોય તે વખતે કે આ કેટલા બધા જીવ ભેગા થઈ અને આ જીવ દેખાય છે આપણને, એમ એવો એવા બધા વિચારો આવે કે એ બધાને પણ આપણા શાક સમારતા સમારતા, બસ મારું કેવું એટલું છે કે શાક સમારતા સમારતા આપણને જીવો પ્રત્યે મૈત્રી ભાવ આવે, ક્ષમાપના જાગે અને શાક સુધારવામાં આપણને રસ ન જાગે. કર્તવ્ય આવે, રસ ન આવે. હા, રસ આત્મભાવમાં રહે, જીવો પ્રત્યેની મૈત્રીમાં રહે. આવા કામ કરી શકાય આપણે. કામ તો છૂટશે નહીં, કારણ કે સંસારમાં છીએ ત્યાં સુધી પ્રવૃત્તિ તો કરવાની છે. અમે સાધુ છીએ તો સાધુની પ્રવૃત્તિ કરવી પડશે, તમે સંસારી છો તો ગ્રહસ્થની પ્રવૃત્તિ કરવી પડશે. પ્રવૃત્તિ વગર તો નહીં રહી શકાય, પણ પ્રવૃત્તિ અને ઉપયોગ, યોગ અને ઉપયોગ, આનો ભેદ વિજ્ઞાન થવું જોઈએ. કે યોગો પ્રવૃત્તિ કરે અને આત્મા સ્વભાવમાં સ્થિત રહે, રાગ દ્વેષ ન કરે, ઉપયોગમાં રહે. આ ભેદ જ્ઞાન કેટલું સહેલું ને સીધું છે, કયો જોઈએ? આમાં કાંઈ મથામણ છે? સ્વામી. એકદમ ઈઝી. આવું તો આપણે ડગલે ને પગલે કરી શકીએ. આપણો ઉપયોગ નથી રહેતો, જાગૃત નથી રહેતા, તરત ગમો અણગમો કરી લઈએ, તરત ભાઈવું ન ભાઈવું કરી લઈએ, તરત સ્વાદમાં વયા જઈએ.
એ કરે જ, બસ એ નહીં કરવાનું, એટલું જ ખાલી. જી સ્વામી. એટલું જ બહુ મોટું છે સ્વામી. ઉત્તરાધ્યયન સૂત્રનું 32મું અધ્યયન એમ કે છે કે 5 ઇન્દ્રિયના 23 વિષયનો ભોગવટો કરો અને છતાં તમે ક્ષણે ક્ષણે વિતરાગ બની શકો એવી તમારી પાસે એવી ક્ષણો છે, એવો અવસર છે કે કરો બધું જ, ખાલી રાગ દ્વેષ નહીં કરો, ખાલી ગમો અણગમો નહીં કરો, ખાલી ભાઈવું ન ભાઈવું નહીં કરો, ખાલી ફાયવું ન ફાયવું નહીં કરો. તો દેહ છતાં દેહાતીત અવસ્થાનો અનુભવ થશે જલ્દી. જી સ્વામી. હા, તો યોગ અને ઉપયોગનું ભેદ જ્ઞાન થશે સ્વામી. થશે એવો રે દિવસ આવશે 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 આવશે. જ્યારે આપણી આ ભેદ જ્ઞાનની આવી વિચારપૂર્વકની શ્રેણી જ્યારે શરૂ થશે એટલે આ બધી દશાઓ ઓટોમેટિક આવવા માંડશે. તો બસ આજે આટલું રાખશું આપણે. જી સ્વામી. સ્વામી 42 ધન્યવાદ સ્વામી, ખૂબ ખૂબ આભાર. હા, 42 ગાથામાં તો હવે પછી આગળનું જે છે એ હા, હવે આપણે સડપદ શરૂ થશે. હા, પદ રૂપે બધા હવે સુવિચારણામાંથી 6 પદની જાગૃતિ થશે, પદની જાગૃતિ. પ્રશ્નોત્તરી થશે. હા હા. જી સ્વામી. જમવાયધમ વચ્ચામિનમ ચખરમ પયહીનમ ગુણયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડીછિયમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાય સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો રિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે દિવ્યમી. ધન્યવાદ સ્વામી, બહુ સરસ. ધન્યવાદ. સ્વામી હવે સોમવારે હાજી 7 છે. હા, સોમવારે વિહાર છે કે પછી થશે? સવારે આપણે લેશું. સોમવારે લેશું. હા, લેશું, બપોરનો પાઠ લેશું. ઓકે. અને સ્વામી મેં આજે તમને તત્વાર્થની ઓલી પીડીએફ મોકલી તો હા, મેં જોઈ છે પણ મેં હજુ પૂરી વાંચી નથી. પહેલું અધ્યયન છે કે બીજું છે? આખી બુક જ છે પણ મેં કીધું આ બધાને સમજાય ન સમજાય પેલા તમે જોઈ લ્યો. આખી હા, ઠીક છે, હું જોઈ લઈશ. મેં આખી જોઈ નથી, મેં જોયું એ આખું. હા, એટલે મેં ગ્રુપમાં નથી નાખ્યું. મેં કીધું પેલા તમે જોઈ લો, જો બધાને ઉપયોગમાં આવે તો પછી આપણે. હા, હું જોઈ લઈશ. હા હા. નમો હ્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવસાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિઘંટા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગતમા હરિઘંટા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનત્તો ધમો લોગતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણય અંત મોક્ષતણા શુક્લય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.
અને સ્વામી સ્વામી હવે તો આત્મસિદ્ધિ નું આપો. આપણે સ્વામી સાતામાં છો? તમે હવે રોજ હા જી, કરી એકદમ સાતામાં હો બધા. સ્વામી આત્મસિદ્ધિ નું હવે તો આપો. અત્યારે બસ ક્યાં હવે આગળ છો? વિચારું છું કે હવે પદ શરૂ થાય એ પેલા બધાનો સારાંશ દઈ દેવો. હા બસ સ્વામી. સ્વામી બોલો. હવે આ તમારે જે મૂળ પાઠ નો તમે લ્યો છો ને હા, એ હવે તમે રોજ કરી શકશો, કરાવી લીધું છે. અચ્છા 7:30 થી 8:30 હા. એટલે તમારે ઓકે, જયારે ઠીક છે. પણ એ 7 દિવસ ખુલ્લું રહેશે. હા ઠીક છે, હમ. સારું. હા જી સ્વામી. હા, જેને પણ મૂળ પાઠમાં જોઈન્ટ થવું હોય તો એડ થઈ જાય તો પછી મને ખ્યાલ આવે તો ખોલું. હા 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 ઠીક છે, હા જી. ચાલો. મથાળા હા મંદિર કાકા છે. જય જિનેન્દ્ર બધાને. હા જય શુભ સાતામાં જય વંદામી. અરે જો સ્વામી. જય હા શ્રી સ્વામી ક્યાં આગળ છો અત્યારે? સાવરકુંડલા છીએ. હા છે, ઓકે ઓકે. અમારા ગામમાં છો ને? સ્વામી ગયા. અચ્છા, જેને પણ છે ને શીખવું હોય, પ્રતિક્રમણ છે કે જે પણ કઈ ગાથા શીખવી હોય ભક્તામાં છે તો સ્વામી બધાને શીખવાડશે. એટલે મૂળ પાઠ લેશે ને દેશે. તો જેમને પણ શીખવું હોય તો કહેજો, તો તમને એક ગ્રુપમાં એડ કરી શકીએ અમે લોકો. કયા ટાઈમ? સાંજે 7:30 થી 8:30. સાંજે 7:30 થી 8:30. હા. હમ. હમ. તો ચાલો. અમારે આમાં જ નાખવાનું કે અમારે શીખવું છે એવું? હા, એટલે તમે આમાં તો ડાયરેક્ટલી નહીં નાખી શકો ને, મને નાખજો કે હા મને એડ કરો, એટલે હું તમને એડ કરીશ એ રીતે. હા. તમને ક્યાં નાખવાનું? ઉર્મિલાબેન. આમાં ગ્રુપમાં જ લખવાનું ને? તમને હા, કેવી એટલે રીતે? ઉર્મિલાબેન નામ હોય ને, એટલે મારા નામ પર, એટલે મારા વોટ્સએપમાં નાખવાનું ડાયરેક્ટ. હા બોલો. તો તમને પર્સનલમાં જ મોકલી દઈ ને એડ થવું હોય હા, તો? પર્સનલમાં. હા હા ઓકે ઓકે. હા. ઓકે. જેને પણ શીખવું હોય, નાના મોટા બધા જ શીખી શકે છે. જે બી પાઠ શીખવું હોય, ઠોકડા શીખવા હોય. એટલે ગાથા આપે ને પછી હા, આપે ને. હા, મંડાવશે ને પછી તો આપણે એ કરીને એમને આપવાનું. એવું તો શીખવું જ છે. હા તમારું નામ આપું મારું. હા, ચાલો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.